સુરતમાં એક વ્યક્તિએ પત્ની તરફથી સતત ત્રાસ મળતો હોવાના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટરને ઈચ્છામૃત્યુની માંગણી કરતી અરજી આપી છે। કિરીટ પટેલ નામના વ્યક્તિએ પોતાની પત્ની મહિલાઓ માટેના કાયદાનો દુરુપયોગ કરી ખોટા કેસોમાં ફસાવતી હોવાના ગંભીર આક્ષેપ કર્યા છે। ન્યાય નહીં મળે તો આત્મહત્યા કરવાની ચીમકી પણ ઉચ્ચારતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે। સુરતના રહેવાસી કિરીટ પટેલે જિલ્લા કલેક્ટરને અરજી આપી ઈચ્છામૃત્યુની માંગણી કરી છે। કિરીટ પટેલનો આક્ષેપ છે કે તેમની પત્ની મનીષા ચૌહાણ દ્વારા સતત માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે। કિરીટ પટેલના જણાવ્યા અનુસાર તેમની પત્ની પહેલા તેમની સાથે મારઝૂડ કરે છે અને જ્યારે તેઓ પોતાનો બચાવ કરવા પ્રયાસ કરે છે ત્યારે 181 મહિલા હેલ્પલાઇન ઉપર ફોન કરી તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવે છે। તેમણે વધુમાં આક્ષેપ કર્યો છે કે અગાઉની પત્નીથી જન્મેલા તેમના સંતાન સાથે પણ પત્ની દુર્વ્યવહાર કરે છે અને સંતાનને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। પીડિતે એવો પણ આક્ષેપ કર્યો છે કે દેશમાં પુરુષોની સુરક્ષા અને ન્યાય માટે પૂરતા કાયદા નથી। સતત ત્રાસ અને ન્યાય ન મળવાના કારણે તેઓ ઈચ્છા મૃત્યુની માંગણી કરવા મજબૂર બન્યા છે। સાથે કિરીટ પટેલે ચેતવણી આપી છે કે જો તેમને યોગ્ય ન્યાય નહીં મળે તો તેઓ આત્મહત્યા જેવા પગલાં ભરવા મજબૂર બનશે। હાલ સમગ્ર મામલે સંબંધિત તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના ઉપર સૌની નજર મંડાઈ છે। મારું નામ કિરીટભાઈ પટેલ છે। ઈચ્છા મૃત્યુની માંગ એટલા માટે કરી છે કે 14 તારીખે મેં લૂંટાઈ દુલ્હનની અરજી આપી હતી। આજે 5 મહિના થઈ ગયા, એની કોઈ કાર્યવાહી નથી કરી। પ્લસ મારા દીકરાને ગળું દબાવી અને મોઢું દબાવીને મારી નાખવાની કોશિશ કરી હતી। એના અનુસંધાને મેં અહીંયા અરજી આપી હતી। એના અનુસંધાને 21 તારીખે લખાણ થયેલું છે। આજ દિવસ સુધી ગુનો દાખલ નથી થયો। તો મારી માંગ એક છે કે જે લૂંટાઈ દુલ્હનની અરજી છે એના અનુસંધાને ગુનો દાખલ થાય અને 307ની જે કલમ લાગતી હોય આપ બદલની મારી નાખવાની કોશિશ કરી છે મારા દીકરાની, એના અનુસંધાને બીજો ગુનો દાખલ થાય। નિધિ ઠાકોરે મને જે આશ્વાસન આપ્યું હતું, આશ્વાસન નહીં, ગુનો દાખલ થાય એવી મારી માંગ છે। અને ગુનો દાખલ નહીં થાય 3 દિવસની અંદર તો 3 તારીખ લગીને હું રાહ જોઉં છું। કમિશનર પાસે હું ન્યાય માગવા ગયો હતો, કલેક્ટર પાસે ગયો હતો, ખાલી મને આશ્વાસન મળ્યું છે। તો એના માટે મારી એક જ માંગ છે કે 2 ગુના દાખલ થાય અને મારી ઘરવાળીને જે કાર્યવાહી કરી છે કાર્યવાહી કરવાની છે। મારી ઘરવાળી પર મારો સાળો છે અને મારી સાસુ, આ 3 મળેલા છે। અને મારા શાળાનો જે શેઠ છે પિયુષભાઈ પટેલ, આ પણ એમાં સામેલ છે। પૈસા પડાવવામાં લઈને વચ્ચે રાખેલો, પણ એ પણ એમ જ કહે છે કે 2 લાખ રૂપિયા તમે આપી કાઢો તો કે હું તમને કે આ કેસમાંથી બહાર કાઢું। તો પીડિત પુરુષ કોની ફાઇન જાય? સ્ત્રીઓ માટે બધા કાયદા છે, 181 છે, 100 નંબર છે, તો પુરુષ કોની પાસે જાય ન્યાય માગવા માટે? તો હર્ષ સંઘવી સાહેબ ને ભૂપેન્દ્ર પટેલ સાહેબને હું એક જ માંગ કરું છું કે જે પીડિત પુરુષો છે એની માટે પણ કોઈ હેલ્પલાઇન જાહેર કરો તમે। 181 છે સ્ત્રી માટે, તો પુરુષ માટે પણ કોઈ નંબર જાહેર કરો તમે, તો પુરુષ એની પાસે જાય, એની વેદના એની સમક્ષ રજૂ કરે। તમારા કેટલા મેરેજ છે? બેનના કેટલા મેરેજ? મારા પણ 3 મેરેજ છે। આ 4થા નંબરની બૈરી છે અને એના પણ 3 મેરેજ છે। હું 4થા નંબરનો પતિ છું। શું માંગ કરી રહ્યા? કોની માંગ? એ લોકો શું માંગ કરી રહ્યા છે? એ લોકો 2 લાખ રૂપિયા માગે છે। જે ઘરેલું હિંસા અને ભરણ પોષણનો દાવો મૂક્યો છે એ પાછો ખેંચવા માટે 2 લાખ રૂપિયાની માગણી કરે છે। તો હું નાના ઘરનો વ્યક્તિ છું, નોકરી કરીને જીવન ગુજારું છું, તો મારી પાસે કોઈ પૈસાની સગવડ નથી। એના માટે મેં ઈચ્છા મૃત્યુની માંગ કરી છે। જે મારા દીકરાની જે 2 FIR ફાળવા છે, મારા દીકરાની પ્લસ મારી જે લૂંટાઈ દુલ્હનની છે, એ 2 FIR 10 થાય અને યોગ્ય કાર્યવાહી થાય તો એમાં મને જે ઘરેલું હિંસા અને આ જે ભરણ પોષણ દાવો મૂક્યો છે એમાં હું રજૂ કરી શકું કે આના છે ને પહેલાથી ધંધા જેવા છે લૂંટવાના। શું માંગ છે તમારી? મારી માંગ એક જ છે કે કમિશનરને એમ કહું છું કે FIR 10 થાય, 307નો ગુનો દાખલ થાય અને લૂંટાઈ દુલ્હનનો જે ગુનો દાખલ થતો હોય તમે કરો અને આગળના કેટલા લોકોને લૂંટ્યા છે એ લોકોને હાજર કરો। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।